અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આરટીઓ સર્કલ પાસે આવેલા જેલના ભજીયા તરીકે ઓળખાતા ભજીયા હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે કેદીઓ દ્વારા બનાવવામાં આવતા જેલના ભજીયાનો આનંદ હવે લોકો નહીં માણી શકે। જોકે આ જગ્યાએ ગૃહ વિભાગ દ્વારા નવી બિલ્ડિંગ બનાવીને ફરીથી જેલના ભજીયા શરૂ કરાશે અને ગુજરાતીઓ ફરીથી જેલના ભજીયાનો આનંદ પણ માણી શકશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે। અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલના જે ભજીયા છે તે તોડી પાડવામાં આવ્યા છે, કારણ કે અહીંયા હાલ અત્યારે આ મારી પાછળ જોઈ શકો છો કે ગેટ ઉપર તાળું લગાવી દેવામાં આવ્યું છે પોલીસ પ્રશાસન દ્વારા, કારણ કે અહીંયા એક સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે અહીંયા એક નવું આખું બિલ્ડિંગ બનશે જે જેલના ભજીયા તરીકે જ ફરીથી ડેવલપ કરવામાં આવશે। ત્યારે અત્યારે હાલ આ જે જેલના ભજીયાના જે જગ્યા છે તે અત્યારે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે। જે અંદરનું જે છે તે બેઠક વ્યવસ્થાથી લઈને તમામ વસ્તુઓ બધી નીકાળી દેવામાં આવી છે પોલીસ પ્રશાસન અને સેન્ટ્રલ જેલ દ્વારા। જે પણ અધિકારીઓ છે તેમના દ્વારા ગૃહ વિભાગ દ્વારા પણ આ કાર્યવાહી કરાઈ છે। ત્યારે અહીંયા વર્ષોથી જે જેલના ભજીયા તરીકે ફેમસ હતા તે અત્યારે હાલ બંધ કરવામાં આવ્યા છે થોડા સમય માટે, કારણ કે અહીંયા નવી બિલ્ડિંગ બનશે 3 થી 4 માળની એવું કહેવામાં આવી રહ્યું છે સૂત્રો દ્વારા। ત્યારે હાલ તો અહીંયા જે જેલના ભજીયાના જે ગેટ છે ત્યાં તમે જોઈ શકો છો કે હાલ અત્યારે અહીંયા તાળું મારવામાં આવી ગયું છે। ત્યારે થોડા સમય માટે અત્યારે હાલ આ જેલના ભજીયા જે છે જે અમદાવાદીઓ ખાતા હતા, જેનો સ્વાદ માણતા હતા, તે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હાલ અત્યારે ગૃહ વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, પોલીસ પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે જેલના ભજીયા છે તે બંધ કરાવી દેવામાં આવ્યા છે। ત્યારે અહીંયા નવી બિલ્ડિંગ શરૂ કરાશે, નવી બિલ્ડિંગની અંદર જ જેલના ભજીયા બનાવવામાં આવશે। ત્યારે થોડા સમય માટે અત્યારે આ કાર્યવાહી કરાઈ છે। ત્યારે સમગ્ર માલ સામાન જે છે તે પણ બહાર કાઢી દેવામાં આવ્યો છે અને 3 થી 4 દિવસ જો કે આ વાતને થઈ ચૂક્યા છે, પણ છતાં પણ હવે એ જોવાનું છે કે આ જે બિલ્ડિંગ છે તે ક્યારે બનશે, કારણ કે અમદાવાદીઓ ખાવાના શોખીન છે। ત્યારે જેલના ભજીયા ના ખાય ત્યારે તે કેવું બને, કારણ કે જેલના ભજીયા સમગ્ર ગુજરાતની અંદર ફેમસ છે। ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ ક્યારે કામ પતશે, ક્યારે તોડવામાં આવશે, ક્યારે નવી બિલ્ડિંગ બનશે અને ક્યારે અમદાવાદીઓ જેલના ભજીયાનો આનંદ માણશે। કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ।